સેમ મારે થોડુંક જેમ આપણે નાગા સાધુઓની વાત કરી બરાબર, એ રીતે મારે અઘોરી જે સાધુઓ છે એમના વિશે જાણવું કે પહેલાં તો આ બંનેમાં ડિફરન્સ શું છે? કારણ કે ઘણા લોકો એક જ સમજતા હોય છે બરાબર, પણ બંને અલગ અલગ છે. અલગ છે, પૂરી રીતે અલગ છે. ઓકે. પંથ અલગ, ગંતવ્ય સ્થાન એક જ. ઓકે, રાઈટ. તમે અમુક પ્રકારની સાધના કરી શકો છો, તમારું મન કંટ્રોલમાં છે, તમને એવું લાગે છે કે હું કરી શકીશ, હું ઉપવાસ કરી શકું છું, મારું મન એક જગ્યાએ રહી શકે છે. વ્યક્તિના જે આપણા શરીર મૂળમાં 3 તત્વોનું બનેલું છે, કફ, પિત્ત અને વાત, બરાબર. એના પ્રમાણે આપણા શરીરના અમુક સ્વભાવ બનેલા હોય, રજસ, તમસ અને સત્વ. હવે 3 પ્રકારે કેવું હોય સાગરભાઈ કે આપણી એક વૃત્તિ બનેલી હોય. કોઈ પણ વ્યક્તિ એક ફેક્ટરથી કામ ના કરતો હોય. ઘણી વખતે આપણે જોતા હોઈએ કે માતા પિતાના 2 દીકરાઓ હોય કે 2 દીકરીઓ હોય કે એક દીકરો એક દીકરી હોય, મા બાપ તો સેમ સંસ્કારી હોય, ઘરમાં ક્યાંય ડુંગળી લસણે ના ખવાતું હોય, છોકરો જઈને ઈંડાની લારીઓ જ ઊભો રહેતો હોય, તો આપણને લાગે આવું કેમ? એ બિચારા આટલું નિભાવે છે ને છોકરો આવું કેમ નીકળ્યો? તો શું એની મમ્મીમાં દોષ છે, એના પિતામાં દોષ છે, ઉપરથી કંઈક બતાવે છે ને ઘરમાં કંઈક જુદું ચાલે છે? એવું નથી. માના સંસ્કાર 9 મહિના સુધી જ અસર કરે. એના પહેલાં એ જીવ ક્યાંથી આવ્યો છે, કરોડો જન્મોના જે પણ ટ્રકના ટ્રક ભરીને સંસ્કાર લઈને આવ્યો છે, એ ફક્ત 9 મહિનામાં તો નહીં ધોવાય. અનેક જન્મનું સંપ્રાપ્ત્ય છે ને, તો એ અનેક જન્મની જે પૂંજી લઈને આવ્યો છે એ જ ફેક્ટર વધારે અસર કરશે. હવે 9 મહિના કોઈ પણ માતા બહેન ઘરમાં કામ કરતી તો આખો દિવસ ભગવાનને લઈને બેસવું સંસારી માણસ માટે શક્ય નથી. બાકી બની શકે કે પહેલાં સંસ્કારો કરતા આ સંસ્કારો હાયર થઈ જાય, પણ એવું હંમેશા શક્ય ન હોય. ઘરના કામ કરવાના હોય, તમે બીજા કામ સંસારમાં રહો છો એટલે વ્યવહારો નિભાવતા હો, એટલે પહેલા સંસ્કાર જ છેલ્લે અસર કરશે. અને જે રીતે આના પ્રમાણે વ્યક્તિઓનો સ્વભાવ અને વૃત્તિ અલગ બને. તમે ઘણી જગ્યાએ કથા સત્સંગોમાં જોતા હશો, આયોજન બહુ કરે માણસ, પૈસા ખર્ચી શકે, પણ કથામાં શાંતિથી બેસીને કથા નહીં સાંભળે. તમે ઘણી બધી કથાઓ જુઓ, મોટા મોટા લોકોની આ ટીવી ઉપર જે કથાઓ આવતી હોય, એના જે આયોજકો હોય ને આમ તેમ ફરતા જ હોય, આવનારાને અહીંયા વેલકમ કરો, આ તમે આ સોફા ઉપર બેસો. એટલે ભાઈ તું કથા સાંભળ ને બાપા, તે જેનું આયોજન કર્યું છે એમાં લાગ. આ બધા સંસારીઓને ખુશ કરવામાં કેમ લાગ્યો છે? જેના નસીબમાં હશે ગમે ત્યાં આવીને બેસશે. હરિની સામે કઈ આવશ્યકતા નથી કે એને સોફો મળ્યો, ખુરશી મળી, તૂટેલી મળી કે પાણી મળ્યું કે ના મળ્યું, એ કોના દરબારમાં આવ્યો છે તો તું જુઓ. એના નસીબમાં હશે એ પ્રમાણે બેસશે, પણ મૂળમાં એની વૃત્તિ નથી, એનું પોતાનું ત્યાં કનેક્શન લાગી જ નથી રહ્યું. હી ઓર શી વોન્ટ્સ ટુ એટ્રેક્ટ ધ પીપલ. સારાઈ ક્યાં છે કે જેબ મેં સે પૈસા ખર્ચ કરને કો તૈયાર હૈ. લાખ રૂપિયાનું દાન બિલકુલ હું આપવા તૈયાર છું, પણ ચોંટીને બેસવા તૈયારી નથી મારી. તો આધ્યાત્મ નથી. તો આવી રીતે જ્યારે સ્વભાવ અલગ પડે ત્યારે તમે વૈષ્ણવ સંપ્રદાય કે ત્યાં તમે માળા લઈને એક ખૂણામાં બેસી રહો, તમારે ક્યાંય પગયાત્રા કરવાની જરૂર નથી. હું ને તમે, સાગરભાઈને હું અહીંયાથી અંબાજી જઈએ અને એ દુનિયાની વાતો કરતા કરતા જઈએ. 25 દિવસ ગયા, આડોશી પડોશી બહુ વખાણ કરે, વાહ વાહ વાહ, શું સાગરભાઈ, શું કૃષ્ણપ્રિયદાસજી દર વર્ષે જાય અંબાજીના મેળામાં. અલા, પણ અંબાજીના મેળામાં જતા બેના મોઢામાં એક વાર અંબાજી માતા પ્રત્યે કોઈ ભાવ આવતો નથી. આખા રસ્તામાં સંસારી વાતો કરી. આ ભક્તિ નથી. આનો કોઈ જ મતલબ નહીં. ખોટા ખોટા પગ દુખાડો છે, એના કરતાં બસ મૂકી છે સરકારે, જતો રહે ને ભાઈ. ક્યાં ભરો? તમે લોકોના અમુક પૂનમો ભરવા જાઓ છો, એના કરતાં સરકારની લોન ભરો, જે લોન લીધા છે એના હપ્તા ભરો. ક્યાંય પૂનમો નહીં ભરો ચાલશે. પોતાના કર્મો આવી રીતે ના બાંધશો, હે ને, લોનના હપ્તા ભરો. સાચી વાત છે. તો આ જે વસ્તુઓ નડતી હોય એના કારણે વ્યક્તિનો પંથ અલગ થઈ જાય. જે અઘોર સાધના કરી શકે છે તે ગુરુની આજ્ઞા હોય પછી કે તમારું ભૂખમાં બહુ ધ્યાન છે, ખાવાનું છોડો. હવે આ સાદા સંપ્રદાયમાં શક્ય નથી. એ અઘોર પંથમાં તમારું ખાવાનું બંધ કરાવડાવે કે આટલા દિવસ નહીં જ મળે તમને. હવે ગુરુની આજ્ઞાથી એટલે તમે અવાજે ના કરી શકો, એ આપે એટલું જ ખાવાનું. તમે ભિક્ષાટન કરીને લાવો તો સૌથી પહેલાં ગુરુના ચરણે ધરવાનું હોય. હું ધારો કે તમારો શિષ્ય છું તો હું 5 ઘર 7 ઘર જે મારા ગુરુની આજ્ઞા હશે એ પ્રમાણે 7 ઘર 5 ઘરમાંથી માગીને લાવીશ. અને લાઈન મારે રસ્તામાં પણ ના ખવાય કે ત્યાં પણ ના ખાઈ લેવાય. જો મને કોઈ ઓફર કરે કે ગુરુજી અહીંયા ખાઈ લો ને, ગરમ ગરમ છે, ના ખવાય. એક વખતમાં જેટલું હું પોતે પણ એક વખત પીરસેલું ખાઉં છું, બીજી વખત નહીં ધરવાનું. મંદિરના ભંડારામાં જઈએ તો લઈએ, બાકી સંસારીના ઘરનું અલગ અલગ નહીં ખાવાનું. તમે મને દાળ શાક રોટલી આપો તમારા ઘરે, હું એવી રીતે નહીં ખાઉં. સંસારીના ઘરે બધું મિક્સ કરીને ખાવાનું. સ્વાદ આવવો જોઈએ નહીં. અસ્વાદનું વ્રત, નિસ્વાદ. હા, કે આ મોહનથાળ બહુ ટેસ્ટી હતો, ના પકોડી બહુ સારી લાગી, એ ભાવ જ ના આવવો જોઈએ. કારણ કે તમે કયા રસ્તા ઉપર છો એનું ભાન હોવું જોઈએ.
એટલે આ જે કરી ના શકતા હોય એ લોકો માટે પછી આવા પંથોમાં જવું, અઘોર પંથમાં જઈને બહુ કડક સાધનાઓ કરાવવામાં આવે. બાકી ગંતવ્ય સ્થાન એક જ, પણ મનને કંટ્રોલ કરવા માટે પહેલાં ઇન્દ્રિયોને કરવી પડશે. આ ઇન્દ્રિય જે માગતી હોય એ માગવાનું એનો સપ્લાય બંધ કરો. હવનમાં તમે લાકડા નાખ કરો ને એવું વિચાર કરો કે આગ બુઝાશે, એ ક્યારેય નહીં બુઝાય. શરીરને જે જોઈએ, મન જે માગે છે આપવાનું બંધ કરો, એની ઉપર ઠંડુ પાણી જ રેડવું પડશે. બાકી ઘી કે લાકડા નાખીને તમે વિચાર કરો કે આગ બુઝાશે, શક્ય નથી. એટલે આ પંથ એના માટે છે. વામ માર્ગ કહો, એમાં સાધનાઓ બહુ કઠોર છે, પણ એ કઠોરતા કરતાં 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 ધીરે 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 એ અપાત્ર વ્યક્તિ પણ પછી સુપાત્ર થઈ જાય. અને ગંતવ્ય સ્થાન તો તમે શિવ કહો કે વિષ્ણુ કહો, હરિ કે હર અલગ છે જ નહીં. એક જ મારો એક ફોટો હોય ને બીજો ફોટો હોય, તમે એક ફોટોનું પૂજન બીજાને ગાળો દો, કંઈ મતલબ નથી, બંને એક જ છે. તો એવો પ્રકાર છે. હરિને હર અલગ નથી. તો ગંતવ્ય સ્થાન એક, પંથ અલગ.